આજે આપણે ધોરણ 8 ગણિતમાં ચેપ્ટર 2 એક ચલ સુરેખ સમીકરણ એમાં ભાગ 7 જોઈશું. હવે આપણે આયા સ્વાધ્યાય 2.4 આની પહેલાં 2.3 હતું એમાં સાદા સમીકરણ જોયા હતા. હવે આપણે વ્યવહારિક દાખલા જોઈએ. પહેલો દાખલો છે, એની રકમ વાંચું છું. એક અમીના એક સંખ્યા ધારે છે, તે સંખ્યામાંથી 5/2 એટલે કે 5/2 બાદ કરી અને મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે. જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય તો અમીનાની ધારેલી સંખ્યા શોધો. હવે આ જેટલા પણ દાખલા છે એમાં બે બાજુ ચલ આવશે, બરાબર? એટલે સૌથી પહેલાં આપણે આ શું કરીશું, વ્યવહારિક દાખલાને સમીકરણમાં ફેરવીશું. અહીંયા મેં રકમ લખેલી છે. આની પહેલાં પણ મેં તમને શીખવાડું કે જ્યારે વ્યવહારિક દાખલા ગણતા હોય તો સૌથી પહેલાં સમીકરણમાં ફેરવવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું. સૌથી પહેલું વાંચીએ. ધારો કે અમીના, આપણને કહ્યું છે કે અમીના એક સંખ્યા ધારે છે, એટલે આપણે લખીશું ધારો કે અમીનાએ ધારેલી સંખ્યા બરાબર x, બરાબર. તે સંખ્યામાંથી 5/2 બાદ કરે. હવે આપણે લખીશું xમાંથી કેટલા બાદ કરવાના, 5/2 બાદ કરતા, એટલે આવશે x - 5/2, બરાબર. મળેલ પરિણામને 8 વડે ગુણવામાં આવે. આ જે પરિણામ મળ્યું x - 5/2 ને કેટલા વડે ગુણતા, 8 વડે ગુણતા, એટલે આપણે લખી શકીએ 12 8 લખવાના, કૌંસની અંદર લખીશું x - 5/2. અહીંયા તમારે સાદુરૂપ આપવું હોય તો આપી શકીએ છીએ, પણ આપણે સમીકરણ બનાવીને પછી સાદુરૂપ આપીશું. આ જે છે એમાં શું લખ્યું છે, જે નવું પરિણામ મળ્યું, પરિણામ હંમેશા બરાબર પછી કરવાનું. એ ધારેલ સંખ્યાના 3 ગણું છે. આપણું ધારેલ સંખ્યા શું હતી, x હતી, માટે મળતું પરિણામ બરાબર ધારેલ સંખ્યાના 3 ગણા એટલે 3x. માટે આપણને સમીકરણ મળશે 8 કૌંસની અંદર x - 5/2 = 3x થાય, બરાબર. હવે તમે આ જોઈ શકો છો. આપણે સૌથી પહેલાં આપણે આ છોડીએ તો 8x આવશે. એ જ રીતે હું 5/2 ને 8 જોડે ગુણીશ તો 2 ચોક 8 થશે, એટલે 4 પંજા 20 થાય, એટલે મારી જોડે રહેશે 20 બરાબર 3x, બરાબર. અહીંથી તમે જાતે દાખલો ગણી શકો છો કે ભાઈ આ જે 3 છે આ બાજુ આવી જશે, 20 આ બાજુ જતા રહેશે, બરાબર. આ સમીકરણ તમે જાતે ઉકેલ કરી શકો છો. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં 5 ગણી છે. દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યામાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી થાય છે. તો મૂળ સંખ્યા શોધો. મેં તમને કહ્યું એ પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ જવાનું. પહેલાં વ્યવહારિક દાખલામાં આપણે સૌથી પહેલાં વિચારીએ કઈ સંખ્યા બરાબર x ધારીશું. તો પહેલી લીટી વાંચો. બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં 5 ગણી વધારે. એટલે પહેલી સંખ્યાની સરખામણી બીજી સંખ્યા સાથે કરેલી છે, એટલે આપણે સૌથી પહેલાં બીજી સંખ્યા માટે આપણે શું ધારવું પડે, x. એટલે આપણે લખીએ ધારો કે બીજી સંખ્યા બરાબર x. તો પહેલી સંખ્યા બીજી કરતાં 5 ગણી હોય તો શું લખી શકાય, માટે પહેલી સંખ્યા કેટલા ગણી છે, 5 ગણી, તો 5x. દરેક સંખ્યામાં 21 ઉમેરતા, માટે દરેક સંખ્યામાં 21 ઉમેરતા બીજી સંખ્યા બનશે. હું ખાલી બીજી લખું છું, x + 21 થશે. એ જ રીતે પહેલી સંખ્યા બનશે, એ થશે 5x + 21 એટલે કે 5x + 21, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ જોઉં છું. જો અહીંયા સુધી મળી ગયું. નવી મળેલ બંને સંખ્યામાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી થાય. આ જે પહેલી સંખ્યા છે એ બીજી સંખ્યા કરતાં કેવી થાય, બમણી થાય, બરાબર. પહેલી સંખ્યા હતી આપણી 5x, બરાબર, અને બીજી સંખ્યા આપણી જોડે આવી x. હવે આપણને શું કહ્યું છે, બંને સંખ્યામાં અમે 21 ઉમેરીએ એટલે 5x + 21 અને x + 21. આપણને એવું કહેવામાં આવ્યું છે કે બંને સંખ્યામાંથી પહેલી સંખ્યા એટલે કે 5x વાળી સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી થાય. બીજી સંખ્યાથી x + 21 એટલે કે પહેલી સંખ્યા
માં હું 21 ઉમેરું એટલે 5x + 21 ઇઝ ઇક્વલ ટુ બીજી સંખ્યા કરતાં બમણી થાય. એટલે બીજી સંખ્યા હતી આપણે x + 21 એના કરતાં બમણી થાય. બરાબર. આ વાક્યમાં એટલે 2 વાર વાંચ્યું. તમે સમજો આપણને શું કહ્યું છે, બંનેમાં 21 ઉમેરવામાં આવે એટલે આ બંનેમાં મેં 21 ઉમેર્યા ત્યારે શું થઈ જાય છે, પહેલી સંખ્યા એટલે આપણી આ સંખ્યા મેં અહીંયા લખી એ બીજી સંખ્યા કરતાં બમણી થઈ જાય છે. એટલે આ જે બીજી સંખ્યા x + 21 થઈ એના કરતાં બમણી એટલે 2 થાય. બરાબર. હવે આ સમીકરણ છે એનો તમે ઉકેલ જાતે મેળવી શકો છો. દરેક દાખલામાં સમીકરણના ઉકેલ તમારે જાતે મેળવવાના રહેશે. બરાબર. હવે ઉકેલ મળી ગયા પછી x મળી ગયા પછી આમાં તમને શું કહ્યું છે, આની પહેલાં પણ મેં સમજાવ્યું છે કે વ્યવહારિક દાખલામાં શું પૂછવામાં આવ્યું છે, ખાસ ધ્યાનમાં આમાં તમને મૂળ સંખ્યાઓ શોધવાની કહી છે. એટલે x બરાબર જે કિંમત મળે પછી તમારે એ કિંમત આ બેમાં મૂકવાની એટલે તમને પહેલી સંખ્યા અને બીજી સંખ્યા મળશે. બરાબર. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. જો અંકોની અદલાબદલી કરતાં મળેલી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 27 વધારે હોય તો મૂળ સંખ્યા શોધો. આ વ્યવહારિક દાખલાની રકમ નાની છે પણ અત્યાર સુધીના જે વ્યવહારિક દાખલા ગણ્યા એમાં આ દાખલો થોડો અઘરો છે. બરાબર. હવે આપણે એક વસ્તુ વિચારીએ કે 2 અંકોની સંખ્યા હોય, દાખલા તરીકે હું એક સંખ્યા લખું 4 અને 5. બરાબર. આ સંખ્યાની સ્થાન કિંમત 5 એ એકમના સ્થાને છે એટલે 5 ની 5 થાય. પણ 4 છે, 4ની સ્થાન કિંમત કેટલી થશે, 40 થશે. આ વસ્તુ આપણે ક્યાં ધ્યાનમાં રાખવાની છે, હું આગળ જ્યારે હું સમજૂતી આપું છું ત્યારે આ વસ્તુ આપણા ત્યાં આવશે. બરાબર. એટલે મેં સમજાય. હવે આપણને એવું કહ્યું છે કે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. હવે આપણે એવું લખીએ, આપણી જોડે એક સંખ્યા છે એના 2 અંક છે, એમાંથી લખે ધારો કે સંખ્યાનો એકમનો અંક બરાબર x છે. હવે એકમનો અંક x થાય તો દશકનો અંક શું થાય, માટે સંખ્યાનો દશકનો અંક બરાબર. આપણને એવું કહ્યું છે કે બંને અંકોની સંખ્યાના 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. એમાંથી આપણે એકમનો અંક x ધારીએ તો બીજો શું થશે, 9 - x, કારણ કે આ બંનેનો સરવાળો આપણને 9 કહ્યો હતો. બરાબર. હવે આપણને આગળ શું કહ્યું છે, જો અંકોની અદલાબદલી કરતાં સૌથી પહેલાં આપણને મૂળ સંખ્યા કઈ મળે છે એ જોઈએ. બરાબર. હવે આપણી જોડે x છે અને 9 - x છે, માટે હું મૂળ સંખ્યા લખ્યું તેવું લખી શકું, મૂળ સંખ્યા બરાબર 10 કૌંસની અંદર દશકનો અંક વત્તા એકમનો અંક. મેં તમને કહ્યું હતું 4 એટલે 45 એટલે 40 + 5 થાય એટલે 4 દશકના સ્થાનમાં થયું. એ જ રીતે આપણે આ જે દશકનો અંક છે આપણો એને આપણે 10 વડે ગુણવો પડે અને જે એકમનો અંક છે આપણે સીધો લખવો પડે. આવું લખો તો તમને મૂળ સંખ્યા મળે. બરાબર. આ હું છૂટું પાડું તો આવશે 90 - 10x + x. હજી હું આને છૂટું પાડું તો થશે 90 - 9x. આ આપણને મૂળ સંખ્યા મળી ગઈ. હવે આપણે આગળ જોઈએ. આગળ શું કહ્યું છે આપણને આગળ એવું કહ્યું છે કે અંકોની અદલાબદલી કરતાં મળેલી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 27 વધારે છે. હવે હું અંકોની અદલાબદલી કરું છું, માટે અંકોની અદલાબદલી કરતાં બનતી નવી સંખ્યા બરાબર. હવે આપણે લખીશું એ જ કે ભાઈ 10 કૌંસની અંદર દશકનો અંક વત્તા એકમનો અંક. હવે એક વસ્તુ જો આપણો જે દશકનો અંક હતો એ 9 - x હતો અને એકમનો અંક હતો એ x હતો. હવે અહીંયા અંકોની અદલાબદલી કરીએ એટલે જે એકમનો અંક છે એને દશકમાં લઈ લઈએ એટલે 10x આવશે અને આ જે દશકનો અંક હતો 9 - x એને આપણે એકમમાં લઈ લઈએ. બરાબર. એટલે આપણી નવી સંખ્યા કઈ મળશે, 9x + 9. આ જે સંખ્યા મળી, જે નવી સંખ્યા મળી એ મૂળ સંખ્યા કરતાં કેટલી વધારે છે, આ સંખ્યા કેટલી વધારે છે, નવી સંખ્યા
27 વધારે છે, બરાબર. માટે આપણે એવું કહી શકીએ કે જે નવી સંખ્યા બરાબર મૂળ સંખ્યા પ્લસ 27 એટલે કે 23. હવે આપણી મૂળ સંખ્યા છે, નવી સંખ્યા છે, માટે હું કહી શકું કે 9x પ્લસ 9 બરાબર મૂળ સંખ્યાથી આપણી 90 ઓછા 9x પ્લસ 27, બરાબર. હવે આપણે આના ભાગ પાડીએ તો શું પડશે? 9x પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 90 પ્લસ 27 કરીએ તો બરાબર આવશે 117 માઇનસ 9x, બરાબર. આ જે માઇનસ 9x છે આ બાજુ જશે ને પ્લસ 9 છે આ બાજુ જશે, તો 9x પ્લસ 9x ઇઝ ઇક્વલ ટુ 117 માઇનસ 9. માટે હું કહી શકું 18x બરાબર 108, બરાબર. હવે આપણે કહીએ x બરાબર 108 ડિવાઇડેડ બાય 18. 18 સંગ 108 થાય એટલે x બરાબર 6 આવે. આપણને x મળી ગયો. હવે આપણે રકમમાં મેં તમને કહ્યું હતું કે વ્યવહારિક દાખલામાં એક્સની કિંમત મળે એટલે જવાબ મળતો નથી. આપણે શોધવાનું છે શું? મૂળ સંખ્યા. મૂળ સંખ્યા બરાબર આપણે શું લખેલું છે તો તમને દેખાય છે મૂળ સંખ્યા બરાબર લખ્યું 19 માઇનસ 9x. માટે હું લખી શકું મૂળ સંખ્યા બરાબર 19 માઇનસ 9x બરાબર 19 માઇનસ 9 મલ્ટીપ્લાય બાય 6, 19 માઇનસ 54 એટલે આપણો જવાબ આવશે 36, બરાબર. આથી આપણે આન્સર કહીને લખવાનું કે આપણી જે મૂળ સંખ્યા છે કેટલી આવશે? 36 આવશે. અહીંયા આપણો દાખલા નંબર 3 પૂરો થાય છે. આ દાખલો અઘરો છે એટલે મહેરબાની કરીને વિડીયો જોયા પછી આ દાખલો જાતે કરવાનો પ્રયત્ન કરજો. હવે આપણે આના પછીના વિડીયોમાં દાખલા નંબર 4થી જોઈશું.